હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી હતી, જેમાં આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રથયાત્રાને દિવસે પવનનું જોર રહેશે, કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે, તેમજ અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે। તો આગામી સમયમાં 24 રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરને લઈને આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે બંને સિટીમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે 6 થી 7 તારીખમાં હવાના હળવા દબાણના કારણે 8 થી 14 જુલાઈ વરસાદ થશે। ઉપરાંત દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે। તો બીજી તરફ દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી। આગામી 7 જુલાઈ સુધી રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે। 25 જુલાઈ સુધી ભારે વરસાદ આવી શકે છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ ઊભી થઈ શકે છે। આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 7મી સુધીમાં વરસાદનું જોર વધી શકે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ મધ્યના ભાગોમાં વરસાદનું જોર રહે, જ્યારે અમદાવાદમાં વાદળવાયું રહે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડે। અમદાવાદ અને અન્ય ભાગોમાં કદાચ વરસાદના છાંટા પડી શકે। બંગાળ ઉપસાગરમાં 7-8 તારીખે એક સિસ્ટમ સક્રિય થાય છે, જેના કારણે રાજ્યના ભાગોમાં 14મી તારીખ સુધીમાં સારો વરસાદ આવી શકે અને તારીખ 15મીએ એક ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 17, 18, 19માં વરસાદ આવી શકે પશ્ચિમની અસરના કારણે। અને આ ડીપ ડિપ્રેશનના કારણે બંને શાખાઓ મર્જ થતાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ આવી શકે અને તારીખ 24 સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ આવી શકે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે। પુનર્વસુ નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, જ્યારે 19મી તારીખે પુષ્ય નક્ષત્રનું પાણી પાકના ઉગાવવા માટે સારું ગણાય છે। જી, રથયાત્રામાં કેવું? રથયાત્રામાં પૂર્વ ગુજરાતના ભાગોમાં કદાચ વરસાદી ઝાપટા પડી શકે, રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે। અમદાવાદના ભાગોમાં વાદળવાયુ રહી શકે, વાયુનું પ્રમાણ વધે, કદાચ વરસાદી છાંટા પડી શકે। જી, બેસન ટીવી ન્યૂઝ સાથે રવિન્દ્ર ભદોરિયા, ગાંધીનગર।